હેલો ફ્રેન્ડ્સ, હાઉ આર યુ? માયસેલ્ફ અશોક વ્યાસ. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવા જઈ રહ્યા છીએ કે શૈક્ષણિક વર્ષ 2020-21 માં જે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન 046 એનો કોડ નંબર છે ધોરણ 12 નું, આ વિષયની સમગ્ર બ્લુપ્રિન્ટ જોવાના છે, જે પ્રશ્નપત્રનું પરિરૂપ જોવાના છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જે નમૂનાનું જે પ્રશ્નપત્ર આપવામાં આવ્યું છે એનું પણ એનાલિસિસ કરીશું. આપણે મુખ્યત્વે એ જોવાના છે કયા કયા ચેપ્ટરમાંથી શોર્ટ ક્વેશ્ચન પૂછવાના છે, આપણે કયા કયા ચેપ્ટરમાંથી જે લોંગ ક્વેશ્ચન પૂછાય છે, કયા કયા ચેપ્ટરમાંથી એમસીક્યુ પૂછાય છે, સંપૂર્ણ એનાલિસિસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, છેલ્લે સુધી આ તમે વિડીયો જોશો તો ઇઝીલી તમને એકચ્યુઅલી એક્ઝામમાં કયા કયા ચેપ્ટરમાં તમે ઓછી મહેનતે મેક્સિમમ માર્ક્સ લાવી શકો એની સ્ટ્રેટેજી તમે તૈયાર કરી શકશો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો સ્ટાર્ટ કરીએ ધોરણ 12 નું વાણિજ્ય વ્યવસ્થાનું બ્લુપ્રિન્ટની સમગ્ર સમજૂતી. વિદ્યાર્થી મિત્રો, આપણને બોર્ડ દ્વારા એક જે નમૂનાનું જે પ્રશ્નપત્ર આપવામાં આવ્યું છે, આ ઉપરાંત પ્રકરણ દીઠ તમને જે ગુણભારો આપવામાં આવ્યા છે એમાં લખ્યું છે જનરલ વિકલ્પ વિના અને જનરલ વિકલ્પ સાથે. તો જનરલ વિકલ્પની સાથે 130 માર્કનું ખરેખર તમને જે બોર્ડની એક્ઝામમાં પૂછાશે તમારે લખવાનું છે. 100 માર્ક્સનું તમને ઓપ્શન અહીંયા રહેશે જનરલ. અને જનરલ એટલે શું કે તમારે આપ્યા હોય દાખલા તરીકે એક વાક્યના પ્રશ્નો અથવા તો તમને જે 2 માર્ક્સના પ્રશ્નો પૂછાણા 15, તો 15 માંથી કોઈ પણ 10 લખવાના જ હોય. એમાં કોઈ ચેપ્ટરના અથવામાં કોઈ એવું નહીં, તમે ગમે તે 10 લખી શકો એ રીતનું છે. વિદ્યાર્થી મિત્રો, દરેકે દરેક જે ચેપ્ટરનું જે ગુણભારની ચર્ચા આપણે છેલ્લે કરીશું. આખી જે બ્લુપ્રિન્ટ મેં તૈયાર કરી છે, તમે એ જે બ્લુપ્રિન્ટને આધારે તમે જો કદાચ મહેનત કરશો તો ઓછા સમયમાં ઓછી મહેનતમાં મેક્સિમમ માર્ક્સ લાવી શકશો. વિદ્યાર્થી મિત્રો, તમને ફરીથી એક વાર સ્પષ્ટતા કે તો આ વિડીયોના છેલ્લે મેં જે તૈયાર કરી છે જે બ્લુપ્રિન્ટ એ ખરેખર બોર્ડ દ્વારા જે આપવામાં આવ્યું છે નમૂનાનું પ્રશ્નપત્ર તેના આધારે તૈયાર કરી છે. એટલે ખરેખર જે બોર્ડના પ્રશ્નપત્રમાં કંઈક અંશે વિકલ્પમાં અથવા તો ઓપ્શનમાં પૂછેલા ચેપ્ટરમાં ઉપર નીચે ઓછા માર્ક્સ હોઈ શકે છે. તો ચાલો વિદ્યાર્થીઓ સ્ટાર્ટ કરીએ. આપણને કે મુખ્યત્વે બોર્ડની પરીક્ષામાં જે માળખું હોવાનું તે કઈ રીતનું હોવાનું છે. એમાંનું એક હોવાનું છે વિભાગ એ. તો એમાં મોટે ભાગે 1 થી જે 15 પ્રશ્નો પૂછાશે અને 15 પ્રશ્નો તમને એમસીક્યુ પ્રકારના હશે. દરેકના 4 વિકલ્પ આપ્યા હશે અને 15 માર્ક્સના હશે. ફરજિયાત હશે, કોઈ ઓપ્શન મળવાનું નથી તમને. 15 પ્રશ્નો તમારે અટેન્ડ કરવાના. હવે આપણે વાત કરીએ વિભાગ બી. તો તમારો પ્રશ્ન નંબર 16 થી 30 પૂછાશે. એક વાક્યના જવાબો છે અને આ પણ 15 પ્રશ્નોના એક ગુણ છે, 15 માર્ક્સ છે. આમાં પણ તમને કોઈ ઓપ્શન નથી મળવાનું. એટલે વિભાગ બી પણ સંપૂર્ણ કરવાનો છે. એક વાક્યના પ્રશ્નો પણ 15 પૂછવાના છે. વિદ્યાર્થી, વાત કરું તો તમને 15 વત્તા 15 30 માર્ક ખાલી એક માર્ક્સના પ્રશ્નોમાં જ પૂછવાનું છે. તો જે તમારા માટે આ વિષયમાં પાસ થવું ઉપરાંત તમારા માર્ક્સ સ્કોરિંગ કરવા માટે ખૂબ ઈઝી બની રહેશે. આ ઉપરાંત વાત કરીએ તો વિભાગ સી, તો 31 થી 47 એટલે કે તમને ટોટલ 17 પ્રશ્નો પૂછવામાં આવશે. એમાંથી માત્ર 13 પ્રશ્નોના જ જવાબ લખવાના છે. વિદ્યાર્થી મિત્રો, બરાબર શબ્દ સમજો. 17 પ્રશ્નો પૂછાશે, એમાંથી 13 પ્રશ્નોના જવાબ લખવાના છે. દરેકના આપણી પાસે 2 ગુણ છે. ટોટલ 26 માર્ક્સનો સેક્શન સી છે. એટલે સેક્શન સી આ રીતે આપણે તૈયાર કરીશું. આ ઉપરાંત સેક્શન ડી ની વાત કરીએ તો જે વિભાગ બી માં તો 48 થી 59 નંબર સુધીના પ્રશ્નો એટલે કે ટોટલ 12 પ્રશ્નો પૂછાશે તમને. 12 માંથી માત્ર કોઈ પણ તમને આવડતા હોય, જે તમને સહેલા લાગે એવા કોઈ પણ 8 પ્રશ્નોના જવાબ લખવાના છે. કોઈ પણ 8 તમે લખી શકો છો. અને 1 નો માર્ક્સ છે 3, એટલે ટોટલ 24 માર્ક્સનો વિભાગ બી પૂછાય છે. આ ઉપરાંત છેલ્લો વાત કરીએ વિભાગ ઈ, જે આપણે જાણીએ છીએ કે દરેક પ્રશ્ન 5 ગુણનો હોય છે, લોંગ ક્વેશ્ચન હોય છે. તમને 60 થી 65 નંબરનો એટલે કે 6 પ્રશ્નો પૂછાશે. એમાં કોઈ પણ 4 જ લખવાના છે. તમને જે ઈચ્છા પડે તે 4 લખવાના છે અને એના 20 માર્ક્સ છે. આ રીતે આપણે 100 માર્ક્સનું ગુણપત્ર તૈયાર થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે જોયું કે આપણું સમગ્ર જે પ્રશ્નપત્ર 5 વિભાગમાં વહેંચવામાં આવ્યું છે. અને બીજી એક સ્પષ્ટતા કરી દઉં કે ગુજરાત માધ્યમિક શિક્ષણ દ્વારા જે અભ્યાસક્રમ રદ કરવામાં આવ્યો છે 30%, એમાંથી કઈ જ નહીં પૂછે. માત્ર જે 70% અભ્યાસક્રમ છે એની તૈયારી કરવાની છે. હવે આપણે વાત કરીએ તો નમૂનાનું જે પ્રશ્નપત્ર આપવામાં આવ્યું છે વિદ્યાર્થી મિત્રો, હવે એ જોશું કે દરેકે દરેક ચેપ્ટર પૈકી કયા ચેપ્ટરમાંથી એમસીક્યુ પૂછાયા છે. એટલે કે જે બોર્ડ દ્વારા જે નમૂનાનું પ્રશ્નપત્ર આપવામાં આવ્યું છે એમાં સેક્શન એ માંથી આપણે જોઈએ કયા ચેપ્ટરમાંથી કેટલા માર્ક્સનું પૂછાયું છે. તો આપણે વાત કરીએ તો ચેપ્ટર નંબર 1 ના 2 એમસીક્યુ પૂછી નાખ્યા છે અને ચેપ્ટર નંબર 2 નો 1 એમસીક્યુ. આ ઉપરાંત ચેપ્ટર નંબર 3 ના 2 એમસીક્યુ પૂછ્યા. એટલે ચેપ્ટર નંબર 1 અને 3 કંઈક એમસીક્યુ પર થોડો જે વધારે ભાર આપવામાં આવ્યો છે. આ ઉપરાંત આપણે વાત કરીએ તો ચેપ્ટર નંબર 4 ના પણ 2 એમસીક્યુ પૂછ્યા છે. નમૂનાના પ્રશ્નપત્રની વાત કરું છું. આ ઉપરાંત ચેપ્ટર નંબર 5 ના પણ 2 એમસીક્યુ છે અને 6, 7 ને 8 નંબરનું જે પ્રશ્નપત્ર છે એમાંથી એક જે પ્રશ્ન પૂછવામાં આવ્યો છે.
અને વાત કરીએ તો બીજું, અને ચેપ્ટર નંબર 9 માં એક એમસીક્યુ પૂછ્યું છે અને ચેપ્ટર નંબર 10 માં વિદ્યાર્થી મિત્રો 2 એમસીક્યુ પૂછ્યા છે. એટલે અમુક ચેપ્ટર એવા છે કે જેમાંથી 2 એમસીક્યુ જેટલું ભારણ અથવા તો ભાર આપવામાં આવ્યું છે. નમૂનાનું જે પ્રશ્નપત્ર છે એને તમે ફોલો કરશો તો કંઈક અંશે તમારે કયા ચેપ્ટરમાં કેટલી મહેનત કરવાની એ પણ તમને આઈડિયા આવી જશે. હવે આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો વિભાગ બી. તો જે વિભાગ બી ની વાત કરીએ તેમાં 16 થી 30 નંબરના સુધીના પ્રશ્નો તૈયાર કરવાના છે. એટલે કે આપણને એમસીક્યુ પછીના એક વાક્યના પ્રશ્નો પણ 15 તૈયાર કર્યા, એમાં કોઈ ઓપ્શન નથી. દરેકનો 1 ગુણ છે અને 15 માર્ક્સ છે. હવે આપણે જોઈએ કે જે વિભાગ બી માંથી આજે કયા ચેપ્ટર પર જે બધું ભારાંક આપ્યો છે. અને ચેપ્ટર નંબર 1 તમે જો વિદ્યાર્થી મિત્રો, પહેલો, બીજો અને ત્રીજો એટલે કે 16, 17, 18 આ 3 પ્રશ્નો ચેપ્ટર નંબર 1 માંથી જ પૂછાઈ ગયા છે. એટલે ચેપ્ટર નંબર 1 પર જે વધારે ફોકસ કર્યું છે. આ ઉપરાંત જે ચેપ્ટર 2 અને 3 માંથી બંનેમાંથી એક પ્રશ્ન જ પૂછ્યો છે. અને વાત કરીએ તો ચેપ્ટર નંબર 4 માંથી 2 પ્રશ્ન પૂછ્યા અને ચેપ્ટર નંબર 5 માંથી પણ 2 પ્રશ્ન પૂછ્યા. એટલે ચેપ્ટર નંબર 1, 4 ને 5 પર આ લોકોએ વધારે ફોકસ કર્યું છે. સેક્શન બી ની વાત કરું છું. આ ઉપરાંત વાત કરીએ તો ચેપ્ટર નંબર 6, 7 આ બંનેમાંથી એક પ્રશ્ન પૂછ્યો છે. અને 8 નંબરનું અને 10 નંબરના ચેપ્ટરમાંથી બંને ચેપ્ટરમાંથી 2 પ્રશ્ન પૂછ્યા. વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર 9 માંથી એક વાક્યનો પ્રશ્ન પૂછ્યો નથી. તો આ રીતે આપણે સેક્શન બી નું એનાલિસિસ કર્યું. હવે આપણે જોઈશું સેક્શન સી માંથી આપણને કયા ચેપ્ટરમાંથી પ્રશ્નો પૂછ્યા છે. સેક્શન સી ની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો પહેલા સ્પષ્ટતા કરી દો. અહીંયા બરાબર સૂચના વાંચજો. 31 થી 47 સુધીના પ્રશ્નો એટલે કે 13 પ્રશ્નોના જવાબ તમારે લખવાના છે. આમાંથી 13 પ્રશ્નોના જવાબ લખવાના. તમને આપ્યા છે 17 પણ એમાંથી 13 લખવાના છે. તો આપણે જોઈએ કે મુખ્યત્વે કયા ચેપ્ટરમાંથી પ્રશ્ન પૂછે. જો વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર 1 પર કેટલું ફોકસ કર્યું છે. ચેપ્ટર નંબર 1 માંથી 3 પ્રશ્નો પૂછાણા વિભાગ સી માંથી. એટલે ચેપ્ટર નંબર 1 બી માટે અને સી માટે ખૂબ જ સારું ભારાંક ધરાવે છે. એટલે ચેપ્ટર નંબર 1 પર વધારે ફોકસ કરજો. એક વાક્યના પ્રશ્નો ઉપરાંત ટૂંકા પ્રશ્નો અને એમસીક્યુ પર. ચેપ્ટર નંબર 2 માંથી એક પ્રશ્ન છે, પણ ચેપ્ટર નંબર 3 માંથી 2 પ્રશ્નો છે. વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર 3 પર ફોકસ કરજો આ સેક્શન સી માં. અને સૌથી મહત્વની વાત કરું તો ચેપ્ટર નંબર 4 ના વિદ્યાર્થી મિત્રો 3 પ્રશ્નો પૂછ્યા છે વિભાગ સી માં. એટલે વિભાગ સી માટે એવું કહી શકાય કે ચેપ્ટર નંબર 4 પણ કંઈક અંશે અગત્યનું છે જેટલું ચેપ્ટર નંબર 1 છે. અને ચેપ્ટર નંબર 5 માં વાત કરીએ તો 2 પ્રશ્ન પૂછ્યા છે અને ચેપ્ટર નંબર 7 માં 1 પ્રશ્ન. ચેપ્ટર નંબર 9 માં 2 પ્રશ્ન ઉપરાંત ચેપ્ટર નંબર 10 માં વિદ્યાર્થી મિત્રો 3 પ્રશ્નો પૂછ્યા છે. એટલે સેક્શન સી માં પહેલું ચેપ્ટર, ચોથું ચેપ્ટર અને 10મું ચેપ્ટર એવું છે કે જેમાંથી 3 પ્રશ્નો નમૂનાના પ્રશ્નપત્રમાં આપવામાં આવ્યા છે. એટલે સેક્શન સી આપણે શેમાંથી કરવો, શેના પર વધારે ભારાંક આપશું તેનો આપણને સ્પષ્ટ ખ્યાલ આવે છે. એટલે વિદ્યાર્થી મિત્રો આ પેપર સ્ટાઇલને કઈ અંશે ફોલો કરશો તમને યોગ્ય દિશા મળશે. કઈ દિશામાં મારે મહેનત કરવાની છે અને કયા ચેપ્ટર પર વધારે ભારાંક આપવાનો છે. હવે આપણે વાત કરીએ વિભાગ બી. વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને 48 થી 59 ના પ્રશ્નો આપ્યા છે. આ નંબર સુધીના પ્રશ્નોમાં માત્ર 8 જ પ્રશ્નો લખવાના છે. 24 માર્ક્સનો પ્રશ્ન. એટલે કોઈ બી તમને પસંદ પડે તમે 8 લખી શકો છો. હવે જો વિદ્યાર્થી મિત્રો અને ચેપ્ટર નંબર 4 ની વાત કરું તો 48 નંબરનો ક્વેશ્ચન, 50 નંબરનો ક્વેશ્ચન અને 51 નંબરનો એટલે 3 પ્રશ્નો ચેપ્ટર નંબર 4 માંથી પૂછાઈ ગયા છે. વિભાગ બી ની વાત કરું છું. આ ઉપરાંત ચેપ્ટર નંબર 2 નો એક જ પ્રશ્ન પૂછાયો છે. એટલે અહીંયા વાત કરું તો પહેલું ચેપ્ટર નથી પૂછાયું, ત્રીજું ચેપ્ટર પણ પૂછાયું નથી, ત્યારે બીજું અને ચોથું છે. આ ઉપરાંત ચેપ્ટર નંબર 6 ના 2 પ્રશ્નો છે, 7 નો એક પ્રશ્ન છે. વિદ્યાર્થી મિત્રો 8 ના પણ 2 પ્રશ્નો છે. તમને 9 નો એક પ્રશ્ન જોવા મળશે અને ચેપ્ટર નંબર 10 ના 2 પ્રશ્નો જોવા મળશે. તો વિદ્યાર્થી મિત્રો એવું કહી શકાય ચેપ્ટર નંબર 4, 6, 8 અને 10 આ ચેપ્ટર એવા છે કે જેમાંથી મેક્સિમમ પ્રશ્નો વિભાગ બી માં પૂછાયા છે. તો વિભાગ બી ના જયારે તમે પ્રશ્નો તૈયાર કરો તમે 3 માર્ક્સના ત્યારે આટલા ચેપ્ટર પર વધારે ફોકસ કરજો જેથી કરીને ઓછા સમયમાં મેક્સિમમ તમે માર્ક્સ લાવી શકો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ છેલ્લો સેક્શન જેને વિભાગ ઈ કહી શકાય. તેમાંથી 5 માર્ક્સનો પ્રશ્ન છે. તમને 60 થી 65 એટલે કે 6 પ્રશ્નો પૂછવામાં આવે કોઈ પણ 4 પ્રશ્નો લખવાના છે 20 માર્ક્સના હોય છે. તો આ વિભાગ ઈ માં તો આપણને કયા ચેપ્ટરમાંથી પ્રશ્નો પૂછાના. વિભાગ ઈ માંથી પહેલું ચેપ્ટરમાંથી 2 પ્રશ્નો પૂછાના છે વિદ્યાર્થી મિત્રો. એટલે પહેલું ચેપ્ટરની વાત કરું તો સૌથી વધારે વેઇટેજ બીએ માં ઓપ્શન સાથે એટલે કે જનરલ વિકલ્પ સાથે સૌથી વધારે ચેપ્ટર નંબર 1 પૂછાયું છે. એટલે એની પર વધારે ફોકસ કરીશું. આ ઉપરાંત ચેપ્ટર નંબર 3 આપણે જાણીએ છીએ દર વર્ષે એક પ્રશ્ન પૂછાય છે. ચેપ્ટર નંબર 5 માંથી પણ આપણને 5 માર્ક્સનો પ્રશ્ન પૂછાય છે. એમાં પણ 2 પ્રશ્નો પૂછાય છે. એટલે આપણા માટે બહુ ફાયદાકારક છે. અને ચેપ્ટર નંબર 6 માંથી એક પ્રશ્ન પૂછાય
વિદ્યાર્થી મિત્રો તમને જે પણ આવડે તે કોઈ પણ 4 પ્રશ્નોના જવાબ લખવાના છે, એટલે તમે કોઈ એક ચેપ્ટર તૈયાર કરો એમાંથી 2 પ્રશ્ન આવે તમે બંને લખી શકો છો, એટલે તમારા માટે ખૂબ સહેલો અને સરળ જે પેપર માળખું તૈયાર થયું છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આખા જે પેપરની એનાલિસિસ કરવું કયા ચેપ્ટરમાંથી કેટલા માર્ક્સનું પૂછાયું છે તો આપણે જોઈએ તો, અને ચેપ્ટર નંબર 1 સંચાલનનું સ્વરૂપ અને મહત્વ, તો એમાં વિભાગ A, B અને C તમે જો બધા 2 અને 3 પ્રશ્નો પૂછાયા છે, અને વિભાગ E લોંગ ક્વેશ્ચન પણ 2 પૂછાયા છે. તો વિકલ્પ સાથે 21 માર્ક્સનું એટલે ઓપ્શન સાથે 21 માર્ક્સનું, પરંતુ જ્યારે પણ બોર્ડનું જે પ્રશ્નપત્ર તૈયાર થાય ત્યારે 16 માર્ક્સનું તો ફરજિયાત પૂછાશે જ. કદાચ તમને થોડુંક જે પેપર સ્ટાઇલમાં ચેન્જ કરીને પૂછવું હોય તો પણ 16 માર્ક્સનું તો પૂછાશે જ. એટલે આપણે કહી શકાય કે અત્યારનું જે પ્રશ્નપત્ર જેમાં 21 માર્ક્સનું પૂછાયું છે, ચેપ્ટર નંબર 1 સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો. જો તમારે ઓછી મહેનતે વધુ માર્ક્સ લાવો તો ચેપ્ટર નંબર 1 પૂરેપૂરું તૈયાર કરી નાખો. એમસીક્યુ, વીએસક્યુ, એક વાક્યના પ્રશ્નો, આ ઉપરાંત એની ટૂંક નોંધ, લોંગ ક્વેશ્ચન બધું તૈયાર કરી નાખો. તમારું કામ ખૂબ સહેલું અને સરળ બની જાય. ચેપ્ટર નંબર 1 ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે બીએ માં. હવે વાત કરીએ તો આજે ચેપ્ટર નંબર 2 સંચાલનના સિદ્ધાંતો, તેમાંથી એમસીક્યુ અને એક વાક્યના પ્રશ્નો અને સી એટલે કે ટૂંકમાં જવાબ એક પ્રશ્ન પૂછાયો છે, અને વિભાગ બી નો પણ એક પ્રશ્ન પૂછાયો છે. 7 માર્ક્સનું વેટેજ છે, અને વિકલ્પ બી ના પણ 7 માર્ક્સ, એટલે બોર્ડમાં પણ 7 માર્ક્સનું પૂછાશે. આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો આયોજન, આપણને ખ્યાલ છે કે આમાંથી મોટો પ્રશ્ન પૂછાવાનો જ છે. છતાં પણ જોઈએ તો 2 એમસીક્યુ પૂછ્યા છે, એક માર્ક્સનો એક પૂછ્યો છે, અને 2 માર્ક્સના એવા 2 પ્રશ્નો પૂછાયા છે, અને એક લોંગ ક્વેશ્ચન પણ પૂછાય છે. એટલે કે આ ચેપ્ટરમાં લોંગ ક્વેશ્ચન પર ફોકસ કરીશું. તમને 12 માર્ક્સનું પૂછ્યું છે, અને વિકલ્પ વિના તમને 10 માર્ક્સનું પૂછાય, પરંતુ આ આપણે વાત કરીએ છીએ બોર્ડના નમૂનાનું પ્રશ્નપત્ર, એમાં 12 માર્ક્સનું પૂછ્યું. હવે વાત કરીએ ચેપ્ટર નંબર 4 વ્યવસ્થા તંત્ર. તમે જાણો છો તે રીતે એમાંથી એમસીક્યુ 2 પૂછાયા છે, 2 એક વાક્યના પ્રશ્નો, અને 3 આપણે 2 માર્ક્સના પ્રશ્નો. એટલે હું કહી શકું કે ચેપ્ટર નંબર 4 એ ટૂંકા પ્રશ્નો કરવા માટે સૌથી અગત્યનું ચેપ્ટર છે, કારણ કે ટૂંકા પ્રશ્નો વધારે પૂછાયા છે, અને કઈ અંશે ટૂંક નોંધ 3 પૂછાઈ છે. એટલે લોંગ ક્વેશ્ચન સિવાય ટૂંક નોંધ સુધીના તમામ પ્રકારના પ્રશ્નપત્ર કરજો. વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટરનું વેટેજ 19 માર્કનું છે નમૂનાના પ્રશ્નપત્રમાં, અને કદાચ બોર્ડમાં 14 માર્ક્સ તો ફરજિયાત પૂછાવાનું છે. એટલે હું એવું કહી શકું ચેપ્ટર નંબર 1 અને ચેપ્ટર નંબર 4 જો તમે કર્યું વિદ્યાર્થી મિત્રો તો 30 માર્ક તમારા બેઠા જ છે. વિદ્યાર્થી 100 માર્ક્સ માંથી 30 માર્ક તો બેઠા જ તમારા આવવાના જ છે. માત્ર ચેપ્ટર નંબર 1 અને ચેપ્ટર નંબર 4 કરશો તો એ 2 ચેપ્ટરનું સૌથી વધારે વેટેજ છે, એટલે આ 2 ચેપ્ટર પર આપણે વધારે ફોકસ કરીશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આગળ આપણે જે ચર્ચા કરીએ ચેપ્ટર નંબર 5 તો કર્મચારી વ્યવસ્થા. તો એમાં પણ વાત કરીએ તો ટૂંકા પ્રશ્નો વધારે પૂછાયા છે, અને લોંગ ક્વેશ્ચન પણ વધારે પૂછાયો છે. ટોટલ 18 માર્ક્સનું પૂછાયું છે, અને તમને વિકલ્પ વિનાની વાત કરીએ તો 13 માર્ક્સનું પૂછાશે બોર્ડની પરીક્ષામાં. તો 18 માર્ક્સ આનું પણ વેટેજ વધારે છે, એટલે ચેપ્ટર નંબર 5 પણ કરશો તો તમારું કામ બહુ ઈઝી બનશે. એટલે આ ચેપ્ટર નંબર 5 સંપૂર્ણ કરીશું, ચેપ્ટર નંબર 4 સંપૂર્ણ કરીશું, ચેપ્ટર નંબર 1 સંપૂર્ણ કરીશું. એમાં એક પણ માર્ક્સનું છોડવાનું નથી. જો એટલું કર્યું વિદ્યાર્થી મિત્રો 3 ચેપ્ટર તો તમે તો 33 માર્ક તો આરામથી લાવી લેવાના. જે વિદ્યાર્થીને મુશ્કેલી પડે કે ભાઈ બીએ માં પાસ થવું અઘરું છે, આ 3 ચેપ્ટર કરો, આરામથી પાસ થઈ જશો. પૂરેપૂરા કરવાના ચેપ્ટર. હવે આપણે વાત કરીએ તો જે બીજા ચેપ્ટરની, ચેપ્ટર નંબર 6 છે દોરવણી છે. તો એમાં એક એમસીક્યુ, એક વીએસક્યુ, ઉપરાંત 3 માર્ક્સના 2 પ્રશ્નો અને એક લોંગ ક્વેશ્ચન પણ પૂછાયો છે. ટોટલ 13 માર્ક્સનું છે. આ ઉપરાંત વાત કરીએ તો અંકુશ નામનું ચેપ્ટર છે, તો તેમાં મોટાભાગના બધા જ સેક્શનમાંથી એક પ્રશ્ન પૂછાયો છે, પરંતુ લોંગ ક્વેશ્ચન પૂછાયો નથી. એનું 7 માર્ક્સનું વેટેજ જે નમૂનાના પ્રશ્નપત્રમાં છે, તમને બોર્ડમાં પણ 7 માર્ક્સનું પૂછાશે. એક નાણાકીય સંચાલન, એમાં એક એમસીક્યુ, 2 એક માર્ક્સના પ્રશ્નો, ઉપરાંત સેક્શન ડી માં 2 ટૂંક નોંધ, ટોટલ 9 માર્ક્સનું વેટેજ ધરાવે છે, અને બોર્ડની પરીક્ષામાં 6 માર્ક્સનું ફરજિયાત પૂછાશે. એવું કોઈ ઓપ્શનમાં મળશે નહીં. 6 માર્ક્સ સુધી આપણે 9 માર્ક્સ સુધીની તૈયારી કરવાની ચેપ્ટર નંબર 8 માં. ચેપ્ટર નંબર 9 માં નાણાકીય બજાર, તો એમાં એમસીક્યુ પૂછાશે, પણ એક વાક્યના પ્રશ્નો નથી. આ ઉપરાંત 2 માર્ક્સના 2 પ્રશ્નો પૂછાશે, અને ટૂંક નોંધ એક પૂછાશે. 8 માર્ક્સનું વેટેજ છે ઓપ્શન સાથે, અને ઓપ્શન વગર 8 માર્ક્સનું વેટેજ છે, એટલે બોર્ડમાં પણ 8 માર્ક્સનું પૂછાશે. ચેપ્ટર નંબર 10 બજાર પ્રક્રિયા સંચાલન, તો 2 એમસીક્યુ, 2 વીએસક્યુ, 3 2 માર્ક્સના પ્રશ્નો અને 2 ટૂંક નોંધ. તો વિદ્યાર્થીને ટૂંક નોંધ સુધીના તમામ પ્રકારના પ્રશ્નોનું વેટેજ વધારે છે, એટલે આ ચેપ્ટર પણ આપણા માટે ખૂબ અગત્યનું 16 માર્ક્સનું પૂછાય છે. તો આ રીતે આપણે વાત કરીએ તો 9 માર્ક્સનું બોર્ડમાં વિકલ્પ વિના પણ પૂછાશે. હવે જો બીજી વાત કરીએ વિદ્યાર્થી મિત્રો 11 અને 12 ચેપ્ટર જે અભ્યાસક્રમમાં નથી તો આપણે એને તૈયાર કરવાના નથી. તો આ રીતે આપણે સંપૂર્ણ પેપર સ્ટાઇલ સમજીજો. પણ ખરેખર વિદ્યાર્થીઓને જો
પહેલા કયા કયા ચેપ્ટર તૈયાર કરવા જેથી કરીને આપણો સ્લેબ એટલે કે 50-60 માર્ક આવી જ જાય. ઓછો સમય હોય, આપણે કંઈક પણ એવું કંઈ કામ આવી ગયું, આપણે મહેનત ના કરી શક્યા હોય તો કયા કયા ચેપ્ટર કરી જવાના? જો વિદ્યાર્થી મિત્રો, એક છે 21 માર્કનું એટલે કે ચેપ્ટર નંબર 1, એ તમને ખરેખર બોર્ડમાં 16 માર્ક્સ તો ફરજિયાત પૂછાશે, કોઈ ઓપ્શન ના હોય તો પણ. આ ઉપરાંત વાત કરું ચેપ્ટર નંબર 4 19 માર્કનું જે બોર્ડની પરીક્ષામાં ઓપ્શન વગર 14 માર્ક્સનું પૂછાશે ફરજિયાત, કોઈ પણ પ્રકારનો ઓપ્શન વગર. આ ઉપરાંત વાત કરીએ ચેપ્ટર નંબર 5 જે 18 માર્ક્સનું છે, અહીંયા જે લખ્યા છે 13 માર્ક્સ ઓપ્શન વગર. અને જે સૌથી વધારે વાત કરીએ તો આ 16 માર્ક્સનું જેમાં બોર્ડમાં 9 માર્ક્સનું ફરજિયાત પૂછાશે અને આ 13 માર્ક્સનું છઠ્ઠું ચેપ્ટર કેટલા પૂછાશે? 10. વિદ્યાર્થી મિત્રો, જો તમે આટલા ચેપ્ટર કરશો ને અને જો આની સાથે એક ચેપ્ટર એડ કરવું હોય તો કરી શકો. આ 12 માર્ક્સનું અને 10 માર્ક્સ એટલે ચેપ્ટર નંબર 1, ચેપ્ટર નંબર 3, 4, 5, 6 અને ચેપ્ટર નંબર 10. આટલા ચેપ્ટર કરે એટલે સમજી લો કે તમારા કમસે કમ 60 ઉપર માર્ક્સ આવવાની શક્યતાઓ રહે છે. તમે ઇઝીલી 60 આજુબાજુ તમે માર્ક્સ એમના આટલા ચેપ્ટર કરીને જ લાવી શકો છો. એટલે બાકીના ચેપ્ટર ઓપ્શનમાં છોડો એવું નથી કે બાકીના ચેપ્ટર પણ જે તૈયાર કરવાના, જે વિદ્યાર્થી વિચારે છે કે મારે 60 ઉપર લાવવા, 70, 80, 90, 100 માંથી 100 લાવવા અને બધા ચેપ્ટર કરવાના છે, પણ કયા કયા ચેપ્ટરમાંથી શું કરવાનું આ બ્લુ પ્રિન્ટને આધારે તૈયાર કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને આ જે વિડીયો કેવો લાગ્યો નીચેની કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. આ ઉપરાંત આવા જ વિડીયોની અપડેટ મેળવવા માટે હજુ પણ અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરો જેથી કરીને આ વિડીયોની અપડેટ મળતી રહે. વિદ્યાર્થી મિત્રો, અમારી ચેનલ પર એકાઉન્ટ વિષયના તમામ વિડીયો છે. એટલે 11મા 12મા ધોરણમાં ગુજરાતી મીડિયમના કોઈ પણ વિદ્યાર્થી હોય અને એકાઉન્ટ વિશે શીખવું હોય તો અમારી ચેનલમાં જે નીચે સબસ્ક્રાઇબનું બટન છે તે સબસ્ક્રાઇબ પર ક્લિક કરજો જેથી કરીને તમે અમારા બધા જ વિડીયોની અપડેટ મળતી રહે. વિદ્યાર્થી મિત્રો, તમારે આ વિષયની બ્લુ પ્રિન્ટ જો ડાઉનલોડ કરવી તો અમારી ચેનલ પર અને પ્લેલિસ્ટની બાજુમાં જે કોમ્યુનિટીનું બટન આપેલું છે, તમે જે બટન પર નીચે તમે ક્લિક કરીને તમે જોશો તો તમને BA વિષયની, એકાઉન્ટ વિષયની, તમામ વિષયની બ્લુ પ્રિન્ટ પણ અવેલેબલ છે. વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ ટાઈમ ફરીથી નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી આપનો દિવસ શુભ રહે. થેન્ક યુ વેરી મચ.